તમે સવારે જે ચબરખી બનાવો છો કે આજે આ કરવું છે, 9 વાગે આ કરવું છે, 9:30 આ કરવું છે, 10 વાગે સાંજ સુધીમાં ચબરખી પૂરી થઈ હોય એ હાથ ઊંચો કરો. કોઈ નહીં કરી શકે. ટુ ડુ લિસ્ટ કોઈનું પૂરું થયું નથી, એ થશે નહીં. તમે સાંજે જોશો ને તો તમારા લિસ્ટમાંથી ઘણું 40%, 50%, 60%, 70% સુધી પૂરું થશે. બાકીનું 30% એનર્જી, ટાઈમ, અનએક્સપેક્ટેડ કામ અને અનએક્સપેક્ટેડ વ્યક્તિ આવી ગઈ હશે. તો તમે તો એ વ્યક્તિ અને કામ માટે પ્લાનિંગ નહોતું કર્યું. ક્યાંથી આવ્યું? બાકીનું અડધું ટુ ડુ લિસ્ટ ઉપરથી નક્કી થયેલું છે તારું. એટલે મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું કે ભગવાન સર્વ કરતા હતા છે. મનુભાઈ માધવાણીના શીખ પ્રમુખ સ્વામી આપતા વર્ષો પછી 2008, 9, 10ની સાલમાં એ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહેતા કે સ્વામી, મને ઘણી બધી હવે માનસિક શાંતિ રહે છે. હું કામ કરું છું પણ સાંજે 6 વાગે ઓફિસમાંથી ઊભો થઉં ને એટલે ભગવાનને પ્રાર્થના કરું કે મેં મારું કામ કરી લીધું છે, હવે તમારે જે ફળ આપવું એ આપો. ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. અને થિંકિંગ રૂટીન રાત્રે 12 વાગ્યા સુધી પણ મોબાઈલ ચાલુ, પેલું કામ કેમ પતતું નથી. હા, ઇમરજન્સી હોય, મેડિકલ કંઈક હોય તો ઇટ્સ ફાઇન. બાકી રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોન ચાલુ કરો, ઇટ ઇઝ ટોટલ નોનસેન્સ લાઈફ. કોઈ સેવાની વાત હોય તો વાંધો નથી, પણ તમે ધંધો અને વેપાર અને વ્યવહારની વાત રાત્રે 12 વાગ્યા સુધી ચલાવો અને રાત્રે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો, તો તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કેવી રીતે બચી શકશો? તમે 12 વાગ્યા સુધી એટલે ફોન રાખો છો કે કદાચ ઇન કેસ પીએમઓ માંથી તાત્કાલિક ફોન આવી જાય અને પીએમઓમાં ખબર પડે કે આ ભાઈને તો ઘણી બધી માહિતી છે, તો તાત્કાલિક આપણે એક જેપીસી બનાવવાની છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં. ભાઈની તાત્કાલિક જરૂર પડશે. કાલે સવારે પીએમઓની ફ્લાઇટ આવે છે, તમે તાત્કાલિક દિલ્હી આવી જાઓ. એવું કોઈક ફોન રાત્રે 12 ને 10 વાગે મારા મોબાઈલ ઉપર વાગે ને ઉપાડી ના શકો તો દેશની મોટી અસેવા થઈ જાય છે. એવો ગભરાઈ જાવ છો તમે? એવી ગભરામણ થાય છે? તું સુઈ જા. તારા જેવા એમની પાસે 140 કરોડ છે, જેને ટાઈમે બોલાવાના હોય છે બોલાવી લે છે. પીએમઓ દ્વારા બોલાવે, ઈડી દ્વારા બોલાવે, સીબીઆઈ દ્વારા બોલાવે, જેને જે દ્વારા બોલાવાના હોય છે બોલાવી લે છે. તું આરામ કરી લે. યુ ટેક યોર રેસ્ટ. તને ખબર છે ને કે સવારે 9 ને 3 ની આપણે પકડવાની છે સાઉથ બોમ્બે જવા માટે. અને તમે સવારે ઉઠીને સીધો મોબાઈલ ચાલુ કરો અને સીધું તમે પછી ડેટા ચાલુ કરો અને પછી સીધું લીલું બટન, કયું? વોટ્સઅપ. એ ચાલુ કરો. લાલ બટનનો ટાઈમ રાત્રે હોય છે યુટ્યુબનો, લીલાનો સવારે હોય. લીલું આખો દિવસ ઘસાતું બિચારું રાત્રે લાલ થઈ જાય. વોટ્સએપ વાપરતા યુટ્યુબ થઈ જાય લાલ, કલર ઉડી જાય એનો. અને સવારે આમ દોડ મેસેજ લખો, ઓ સી લાઈક 70 ચેટ્સ and 110 મેસેજીસ. એમાં 98% મેસેજ ગુડ મોર્નિંગના ફૂલડા સિવાય કઈ છે? અને એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે એનું શું કરો છો? લે, આ તો બધાને ખબર, તો આપણે વાત નથી કરવી હવે. એક ફૂલડું તમે ગમે એટલે તમે ફોરવર્ડ કરો. તમે બધા બોલે એટલે એ ફૂલડું મુંબઈ થી દુબઈ જાય સોમવારે. મંગળવારે એ ફૂલડું દુબઈ થી લંડન જાય. બુધવારે એ ફૂલડું લંડન થી અમેરિકા જાય. ગુરુવારે અમેરિકાથી પેલી બાજુ પેસિફિક ક્રોસ કરીને સિંગાપુરમાં આવે. શુક્રવારે સિંગાપુરથી દિલ્હી આવે. શનિવારે દિલ્હીથી બોમ્બે આવે. પાછું તમારી પાસે એમાં બપોરે આમ કોઈક પાછો નવરો હોય ને ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે અને પાછું તમને એનું વર્ઝન 2.0 ગમે એટલે પાછું એની યાત્રા તમે શરૂ કરાવો. આ તો કઈ ધંધા કરાતા હશે પૃથ્વી પર. હું ઘણી વખત હસતા કહું છું કે દરેક વ્યક્તિ સવારમાં જે પોતાના ગ્રુપમાં ગુડ મોર્નિંગ નો ઉપદેશ મોકલે છે ને, સરસ સુવાક્ય, બસ તારે પ્રમાણે જીવવાનું છે તો પૃથ્વી સ્વર્ગ જ છે. તું ગામને જે સંદેશો આપે છે ને સવારના પોરમાં ગુડ મોર્નિંગ નો, એ પ્રમાણે તારે જીવવાનું છે. મેસેજીસ આર નોટ જસ્ટ ફોર સેન્ડિંગ, મેસેજીસ આર ટુ બી લીવ્ડ. મેસેજ ખાલી
ફેરવવા માટે, ફોરવર્ડ કરવા માટે નથી. તમારે બ્રોડકાસ્ટ ગ્રુપ 2-4 બનાવી દીધા હોય ને 250-300 જવા દે. ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ ઇઝ વોટ્સએપ. કારણ કે એમાં ધડાધડ ફોરવર્ડિંગ ચાલતું હોય છે. આ બધું એટલા માટે કહું છું કે સવારે ઉઠીને ભગવાનના સ્મરણનો સમય છે. રાત્રે સૂતા પહેલા ભગવાનના સ્મરણનો સમય છે. મોર્નિંગ ચેન્ટિંગ ઇઝ ઇન્સ્પાયરિંગ, ઇવનિંગ ચેન્ટિંગ ઇઝ ડિસ્ટ્રેસિંગ. એ મોબાઈલને તમારે એ હક, એ સમય અને શક્તિ નહીં આપી દેવાની. તો તમારે ભગવાન સાથે કંઈક કનેક્શન આવશે. એ તો કોઈ કનેક્શન જ નહીં આવે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ ઉપદેશ આપતા કે રોજ 2 માળા સવારે ફેરવવી. તમારામાંથી જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય, તમારા કુળદેવીમાં તમને શ્રદ્ધા હોય, તો એમના નામ સ્મરણની 2 માળા તમારે રોજ ફેરવવી. તમારા પરિવારજનોને પ્રેરણા આપી. ઘરમાં તમારા ઈષ્ટદેવની કે તમારા કુળદેવીની મૂર્તિ રાખીને સરસ નાનું એક ઘર મંદિર બનાવવું. અને ત્યાં નહીં ધોઈને પવિત્ર વસ્ત્ર ના પહેરીને ત્યાં આસન ઉપર બેસીને નામ સ્મરણ કરવું. ઇટ હેઝ ટ્રેમેન્ડસ પાવર. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, આઈ એમ ગિવિંગ યુ નેમ્સ, યુ કેન ગો ઓન ગૂગલ. એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેરથી રિસર્ચ કરી. આ છેલ્લો પ્રસંગ કહીને હું હવે 2 મિનિટમાં પૂરું કરું છું. એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેરથી રિસર્ચ કરી કે જ્યારે નામ સ્મરણ તમે કરો છો ત્યારે તમારા શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે અને એનો તમને શું લાભ થાય છે. એ લોકોએ 4000 વ્યક્તિઓને ભેગા કર્યા, 1000-1000ના 4 ગ્રુપ કર્યા. 4-4ની એજ ગ્રુપ જુદી જુદી હતી. ફર્સ્ટ ગ્રુપ વોઝ 4 to 12 years, સેકન્ડ ગ્રુપ વોઝ 12 to 22, થર્ડ વોઝ 22 to 60, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, અને ચોથું ગ્રુપ હતું 60 and above. ત્યાં કેમ્પસ ઉપર એ લોકોને કહ્યું કે તમે ભારતીય પદ્ધતિ પ્રમાણે પલાઠી વાળીને આ રીતે ફ્લોર ઉપર બેસો ને તમે ભગવાનનું નામ સ્મરણ કરો, જ્યાં પણ જે ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય. એ પહેલા એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 1.0 થી MRIs અને માઇન્ડ મેપિંગ થયા. પછી 4-5 વખત નામ સ્મરણ કર્યું. પછી બધાને કહ્યું કે નાવ યુ આર પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ, સબ્જેક્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. તમે બધા ઘરે જાઓ અને તમે બધાએ 3 મહિના સુધી, એટલે 4 તરી 12 વીક સુધી રોજ તમારે 12 મિનિટ નામ સ્મરણ કરવાનું છે. પાછા 3 મહિના પછી કેમ્પસ ઉપર બોલાવવામાં આવ્યા. પાછા સાયકોન્યુરો સોફ્ટવેરથી એ લોકોના માઇન્ડ મેપિંગ MRIs પછી નામ સ્મરણ કરતા હોય ત્યારે લાઈવ ચાલુ નામ સ્મરણ એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેરથી શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે એ તપાસ કરવામાં આવી. એબ્સોલ્યુટલી અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. એનું કન્ક્લુઝન પેપર તમે યુનિવર્સિટી વેબસાઇટ ઉપર વાંચી શકો છો. એના કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે જે બાળકો હતા 4 થી 12 વર્ષના, ખાલી 12 મિનિટના નિત્ય નામ સ્મરણથી 15 થી 25% એ લોકોના મેમરી પાવરમાં વધારો જણાયો. 12 થી 22 વર્ષના જે તરુણો અને યુવાનો હતા એમના કન્ક્લુઝન પેપરમાં લખાણું કે એ લોકોએ 12 જ મિનિટ ભગવાનનું નામ સ્મરણ નિત્ય કર્યું તો દે ઓલ્સો હેડ એન એડવાન્ટેજ. 15 થી 25% એ લોકોના વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો જણાણો. એ વખતે એ લોકોને ટીનેજમાં જે હાર્મોન્સ રિલીઝ થયા એનો એડવાન્ટેજ શું થયો? વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ, જે એ ઉંમરમાં વધારે જરૂર હોય. કારણ કે એને ઘણી કહેવાય કે આ સબ્જેક્ટ લો, આ લાઈન લો, અહીં કરું, આ ટ્યુશન કરું. વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. 22 થી 60 વર્ષના હતા જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છે, એ લોકોને પણ 15 થી 25% વધારો જણાયો બફર કેપેસિટીમાં, એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં. ઝાટકા સહન કર, કારણ કે જેટલા ઝાટકા આવવાના હોય ને લગભગ 90% 22 થી 60 માં જ આવી જાય. 60 પછી આવે તો કદાચ ખંભા જેવો ના હોય, એટલે બૌદ્ધયમાં આવી જાય. તો આ ઉંમર દરમિયાન તમને દુઃખ સહન કરવાની શક્તિ 15 થી 25% વધે, કેટલો મોટો લાભ છે. અને જે છેલ્લું ગ્રુપ હતું 60 કે 60 થી ઉપર, જે રિટાયર્ડ અને ઓલ્ડ એજ ગ્રુપ, એ લોકોને તો ફિનોમિનલ મોર દેન 25 to almost like 35% increase in the strength of their immune system. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જણાણો. 80 વર્ષની ઉંમરે સૌથી મોટી એસેટ કઈ? સ્વાસ્થ્ય. 80 વર્ષ 90 વર્ષ આપણે જીવ્યા તો આપણી સૌથી મોટું એસેટ કયું? હેલ્થ. સારું સ્વાસ્થ્ય હોય. લેસર વિઝિટ્સ ટુ હોસ્પિટલ, લેસર પિલ્સ ટુ ટેક.
અને એના કરતા લેસર ડિસ્ટર્બન્સ ટુ સેકન્ડ એન્ડ થર્ડ જનરેશન. કારણ કે ભાઈ તમે રાત્રે ખાટલામાં ખોખારા ઉધરસ ખાઓ ને તો બાજુમાં બીજા બેડરૂમમાં લોકો ડિસ્ટર્બ થાય, એટલે પછી બધા પ્રાર્થના કરે. હસો નહીં યાર, બધા પ્રાર્થના કરે છે યાર. તમે બધે હશે એટલે બહુ મોટો વિચાર કરી નાખ્યો. એટલે સ્વાસ્થ્ય સુધરે એની પ્રાર્થના કરાય. તમે કંઈક બીજું વિચારી લીધું હોય તો મને ખબર નથી. આ થિંક ડિફરન્ટ ચાલે એટલે બીજું કંઈક વિચારી લે. એટલે કન્ક્લુડિંગ લાઈન, ભગવાનના નામ સ્મરણથી મેમરી પાવર વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ વધે છે, દુઃખ સહન કરવાની શક્તિ, બફર કેપેસિટી વધે છે, અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, સાયન્ટિફિકલી પ્રૂવડ. તો આપણે 10-15 મિનિટ ભગવાનનું નામ સ્મરણ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જે કરો છો એને અભિનંદન છે, ના કરો એ સ્વર્ગની વાત ફરી કોઈક વખત આપણે કરશું. અત્યારે 5 એડવાન્ટેજ લેવા માટે પણ આ કરવું જોઈએ. જે સ્ક્રિપ્ટ ચાલતી હોય ને એમાં ઇન્વેસ્ટ કરી નાખવાનો. આના ઘણા અર્થ છે. જે સ્ક્રિપ્ટ ચાલતી હોય એ પકડી લેવાની, હા કે ના? એમ અત્યારે આ સાયન્ટિફિક એડવાન્ટેજ સાથેની મેં સ્ક્રિપ્ટ આપી, એટલે પકડી લેજો. એટલે થિંક ડિફરન્ટમાં આપણે 4 વાત સમજ્યા. પહેલી વાત કે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવા. બીજી વાત, પ્રચંડ પુરુષાર્થ એ મનુષ્યનું ગૌરવ છે. અને આપણે આપણા કાર્યક્ષેત્રમાં કામ ના હોય તો સમાજ સેવા કે ધર્મ સેવા સંસ્થામાં જોડાઈને પણ સ્વયંસેવક તરીકે નાની સેવામાં પણ જોડાઈ જવું. એટલે બીજી વાત પ્રચંડ પુરુષાર્થ. ત્રીજી વાત આપણે કરી કે સંપની ભાવના હંમેશા રાખવી. અને ચોથી વાત આપણે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. તમે પ્રમુખ સ્વામી મહારાજનું આ બાબતે બહુ જ એક સુંદર વિધાન, જે હું તમને શબ્દશ અને અક્ષરશ કહું છું, એ તમે લઈને ઘરે જજો. દેટ વિલ બી ધ બેસ્ટ એન્ડ ધ સ્વીટેસ્ટ પાર્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. રિપીટ વિથ મી. જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. રિપીટ ધ હોલ સેન્ટેન્સ. Thank you very much, and all my prayers for all of you. And may my Guru Mahan Swami Maharaj bless you. Jai Swaminarayan.